મહત્વનો આધાર છે. કે કહેવાય છે ને, ઈશ્વર બધી જગ્યાએ પહોંચી નથી શકતા, એટલે એણે માં બનાવી છે. અને આ માને સાચવવા અને પિતાનો પડછાયો બનવા ભગવાને પૃથ્વી પર એક દીકરી મોકલી છે. અને આ દીકરી એક એવું અમૃત છે જે વહેતું હોય ને તો આખો પરિવાર પાવન થઈ જાય છે. અને દીકરી ઘરમાં ઉતારે ને તો આખા પરિવારમાં વિવેક આવી જાય છે. અને આ વિવેક લઈ આવે ને એનું નામ દીકરી છે સાહેબ, એનું નામ દીકરી છે. કદાચ દીકરો ગમે એટલો મોટો થાય ને તો એ બાપનો બાપ ન થઈ શકે, પણ દીકરી છે ને એ થોડીક મોટી થઈ જાય ને તો એ બાપની માં બની જતી હોય છે. પપ્પા તમે ગોળી ખાધી કે નહીં? તમે આરામ કર્યો કે નહીં? આ દીકરી છે સાહેબ, આ દીકરી છે. કે દીકરી માત્ર પાત્ર નથી પણ સંબંધોનો પાયો છે. સાહેબ તમે વિચાર તો કરો, જન્મ દેવા માટે માતા જોઈએ, રાખડી બાંધવા માટે બહેન જોઈએ, વાર્તા કહેવા માટે દાદીમાં જોઈએ, જીદ પૂરી કરવા માટે માસી જોઈએ, રબડી ખાવા માટે મામી જોઈએ. આ બધા સંબંધો માટે દોસ્ત એક દીકરી જીવતી હોવી જોઈએ. માટે જેના ઘરે દીકરી હોય તે વટથી કહેજો મારા આંગણે લક્ષ્મી રૂપી દીકરીનો અવતાર છે, મારા આંગણે લક્ષ્મી રૂપી દીકરીનો અવતાર છે. કે આજના સમાજની કડવી વાસ્તવિકતા એ પણ છે કે દીકરી પેટમાં હોય તો કઢાવી નાખે અને પછી દીકરાની માનતા કરે અને માનતાને પૂરી કરવા હાટુ રાંદલ તેડાવે અને રાંદલની ગોમણી ગોતવા હાટુ ઘરે ઘરે જાય છે. અને બીજું, આંસુ અને દીકરી બંને એક સમાન છે. આંસુ આવે છે વહી જવા માટે, તો દીકરી ક્યાં આવે છે રહી જવા માટે. વાત કડવી છે પણ સાચી છે, વાત કડવી છે પણ સાચી છે. કે આ દીકરી બીજાના ઘરે જઈને માં બની જતી હોય છે અને ત્યારે જ એના જિંદગીનો અસલી સંઘર્ષ અને ત્યાગ શરૂ થાય છે. અને એ પોતાના સંતાનો માટે આખી જિંદગી હોમી દે છે. અને ત્યારે જ કવિ લખે છે, માં હવે તું થાકી ગઈ છો, સૌથી વહેલી જાગી ગઈ છો, માં હવે તું થાકી ગઈ છો. કે પરોટિયામાં લઈ સાવરનો અને ફળિયું આખું વાળે, ઈશ્વરની બે ધૂપ સળીથી ખૂણે ખૂણો જ વાળે. અને મીઠા ટવકાથી માવરડી ઘર આખું જગાડે. અને રૂમઝુમતી જ્યાં માં હોય ત્યાં એલાર્મ કોણ વગાડે. વાસણ કપડા કચરા પોતા જાણે તારું જીવન, પરસેવો પાડીને સીત્યું સંતાનોનું ઉપવન. મારે મારી માના આશીર્વાદ હોય ત્યારે મને ના નડે કોઈ અપશુકન. મારે તો મધના નહીં, મારે તો મારી નાવલડીના સુકન. તું કર્મ યોગને પામી ગઈ છો માં, હવે તું થાકી ગઈ છો માં, હવે તું થાકી ગઈ છો. કે માનું મહત્વ જાણવું હોય ને, માનું મહત્વ તો એવા દીકરા પાસે જાણજો કે જેની પાસે માં નથી. અને ત્યારે જ મને યાદ આવે છે કે કોઈ દીકરો દુનિયા રખડવા ગયો હોય ને દુનિયા રખડીને પાછો આવે અને આંગણું વધતા પહેલો શબ્દ આવે મારી માં ક્યાં છે. હવે જે દીકરાને પોતાની માં વગર પોતાનો શર્ટ ના જડતો હોય તો સુખ ક્યાંથી જડવાનું છે આ દુનિયામાં. અને એના માટે જ કવિ લખે છે, ભાઈ મરે બળ ઘટે, બાપ મરે સદ જાય, પણ જેદી મરે મારી માવલડી તેદી આખું જગ સૂનું થઈ જાય, તેદી આખું જગ સૂનું થઈ જાય. હવે મમ્મી આપણને ગરમ રોટલી બનાવી દેતી હોય અને એમ કહી દઈએ આમાં મીઠું ઓછું છે મારે નથી ખાવું, એમ કરીને થાળીનો ઘા કરી દઈએ છીએ. અને ત્યારે જ મારે કહેવું છે, તારીફ કરતા શીખો સાહેબ, રસોઈ ક્યારેય ખરાબ નથી હોતી, એ તો પ્રેમની પ્રસાદી છે, એમાં ક્યારેય ખામી નથી હોતી. મીઠું વધારે છે એમ કહીને મોઢું બગાડવું તો બહુ સહેલું છે, પણ ઈ ચૂલાના તાપ પાછળની મહેનત ક્યાં કોઈને દેખાય જ છે. રોજ નિયત સમયે થાળી જે સજીને આપણી પાસે આવે છે એ થાળી સજાવવા પાછળ આખી કમર અકળાઈ જાય છે. શાકભાજીની રગજગ અને સ્વાદ લાવવાની મઠામણ, તમારું પેટ અને મન ભરાય, બસ એ જ એનું આયોજન, બસ એ જ એનું આયોજન. એ રાંધનારીના વાહનની ક્યારેક કદર તો કરીને જુઓ સાહેબ. અરે રોજ ના ભાવે તો કાંઈ નહીં, ક્યારેક તો સ્મિત આપીને જુઓ. જો કરશો વખાણ બે શબ્દોના તો એ રાજી રાજી થઈ જશે. અરે જમાડનારી તો ઠીક, પીરસે થાળી પણ રખાઈ જશે, પીરસે થાળી પણ રખાઈ જશે. હવે માની હાથની ગરમ રોટલી ખાવામાં આપણે એટલા વ્યસ્ત થઈ જઈએ છીએ કે ક્યારે એના હાથ ધ્રુજવા મળ્યા છે, ક્યારે માં ગરડી થઈ ગઈ છે,
એ જોવાનો આપણી પાસે સમય જ નથી રહેતો. અને ત્યારે જ કવિ લખે છે કે જિંદગી રસોડામાં જેની અડધી થઈ ગઈ, ખબર નહીં મારી માં ક્યારે ઘરડી થઈ ગઈ. બધાનું ભાણું સાચવવામાં એવી તો એ પડી ગઈ, ખબર નહીં ક્યારે મારી માં એકલી પડી ગઈ. બાળકોને ઉછેરવામાં એવી તો એ પડી ગઈ, ખબર નહીં ક્યારે મારા માના ચહેરામાં કરચલી પડી ગઈ. વ્યવહારોને સાચવવામાં એવી તો એ વ્યસ્ત થઈ ગઈ, ખબર નહીં ક્યારે મારી માની વાળની લટ સફેદ થઈ ગઈ, ક્યારે મારી માની વાળની લટ સફેદ થઈ ગઈ. કે માના ઉપકારોનો, અગણિત ઉપકારોનો સામનો આપણે જિંદગીમાં ન કરી શકીએ. અને ત્યારે જ મને યાદ આવે છે કે બારખડી શીખવનાર બા રખડી ના પડે ને ત્યારે એમ સમજજો કે તમે ભણ્યા છો. અને હમણાં શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે તો મને શિવ ભગવાન વિશે 2-3 લાઈન યાદ આવી ગઈ છે, તો તમે બધા ધ્યાનથી સાંભળજો. કે આ શિવને જ્યાં બનાવ્યા છે ને એ ત્યાંના જ થઈ ગયા છે, અને જેણે બનાવ્યા છે ને એના જ થઈ ગયા છે. પીપળાના ઝાડ નીચે બનાવ્યા છે તો પીપળેશ્વર મહાદેવ બની ગયા છે, અને રામજીએ બનાવ્યા છે તો રામેશ્વર મહાદેવ બની ગયા છે. અને ત્યારે જ મને કહેવાનું મન થાય, वे शेष है अशेष है प्रशेष है विशेष है, जो उनके जैसा धार ले वो उनके जैसा भेष है. वे नेत्र सूर्य देवता का चंद्रमा का बाल है, विलय पिवे प्रलय पिवे अकाल महाकाल है. जो उनके साथ हो गए, जो उनके साथ हो लिए, वो वही के हो गए. और जहाँ सुना शिव शिवम शिव शिवम, डमट 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 डमरू कह रहा शिव शिवम, तरल अनल गगन पवन धरा धरा शिव तरल अनल गगन पवन धरा ધરા શિવ શિવ. અને છેલ્લે મારી વાણીને વિરામ આપતા એટલું જ કહીશ, ચિઠ્ઠી ફાડશે ઉપર વાળાની અને વેળા થશે જવાની. ઈ સગું કુટુંબ ભેગું મળી ખાલી ચમચી પાણી પાવાની. ઈ લોટ પાણીનો લાડવા મૂકશે તેની જરૂર નહીં હોય તમારે ખાવાની. ઈ 5 પછી ભેગા મળી ઉતાવળ કરશે કાઢી જવાની. આ દેહને લાકડા ભેગો બાળી દેશે અને ઉતાવળ કરશે નાવાની. એ હાડકા લઈને હાલતા થશે તેડી તમારી રાખ ઉડી જવાની. 12 દીવાનું મોકાણું મૂકી અને પછી મિષ્ટાન ખાવાની. આ પ્રાણની સગી છે દુનિયા સાહેબ, તમને ભલભરમાં ભૂલી જવાની, તમને ભલભરમાં ભૂલી જવાની. પરિવાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તમે બધા મંડળ સમય સાંભળ્યો. બોલો પાર્વતી પતિ હર હર મહાદેવ.